નાસ્તામાં ચકરી તો આપણને બધાને ભાવે છે, પણ ઘણા લોકોના હાથે ચકરી એકદમ કડક અથવા તો ચવડ બને છે. તો આજે આપણે દાંત વગરના વડીલો પણ ખાઈ શકે તેવી ઘઉંના લોટની ચકરી બનાવીશું. જો આ રીત ફોલો કરીને તમે પહેલીવાર ચકરી બનાવશો તો પણ તે ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી તૈયાર થશે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. ચકરી બનાવવા માટે સૌપ્રથમ એક પ્લેટની ઉપર આપણે સફેદ કોટનનું મોટું કપડું પાથરીશું અને તેમાં વચ્ચે મેઝરિંગ કપના માપ પ્રમાણે 2 કપ અને વજન પ્રમાણે 250 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ, જેને મેં ચાળીને રાખ્યો હતો, તે મૂકીશું. હવે કપડાના બધા છેડા ભેગા કરી અને વચ્ચે એકદમ ફિટ ગાંઠ લગાવીશું. જેમ શ્રીખંડ બનાવતા પહેલાં આપણે દહીંમાંથી પાણી નિતારવા માટે મસ્કો બનાવવા માટે પોટલી બનાવતા હોઈએ છીએ, તે જ રીતે આ પોટલી બાંધવાની છે. હવે ઢોકળિયામાં અડધે સુધી પાણી ભરી મેં તેને 5 મિનિટ માટે ગરમ કરીને રાખ્યું છે. ઢોકળિયાની પ્લેટની ઉપર આ પોટલી મૂકી તેને ઢાંકીને 15 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર સરખું સ્ટીમ થવા દઈશું. ઘઉંના લોટને 15 મિનિટ સુધી ઢોકળિયામાં સ્ટીમ કર્યા બાદ પોટલીને એક પ્લેટમાં કાઢી લઈશું. અત્યારે લોટ ખૂબ જ ગરમ છે એટલે પોટલીને ખોલવાની નથી. ભારે દસ્તા વડે તેને 5 મિનિટ માટે સરખો કૂટી લઈશું. લોટ ગરમ હોય ત્યારે તેને આ રીતે કૂટવાથી તેના બિલકુલ પણ ગાંઠા નથી પડતા અને ચાળવામાં પણ સરળતા રહે છે. ઘઉંના લોટની ચકરીમાં આ થોડી મહેનતવાળું કામ છે, પણ જો તમે આ રીતે ચકરી બનાવશો તો ઘરમાં બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવે તેવી ખસ્તા અને સ્વાદિષ્ટ તૈયાર થશે. લોટને સ્ટીમ કર્યા બાદ તેનો રંગ થોડો બદલાઈ ગયો છે અને તેમાંથી સુગંધ પણ આવવા લાગી છે. હવે જે વાસણમાં તમારે લોટ બાંધવો હોય તેના ઉપર આ રીતે મેંદાની ચાળણી ગોઠવી થોડો ઘઉંનો લોટ તેમાં કાઢીશું અને સરખી રીતે ચાળી લઈશું. ઘણીવાર એવું થાય કે લોટના ગાંઠા પડી ગયા છે તો તમે તેને ચમચી વડે ભાંગી શકો છો અથવા તો મિક્સરમાં પણ દળી શકો છો, પણ લોટ ગરમ હશે ત્યારે તમે તેને સરખો કૂટશો તો આવી વધારાની કોઈ લેન્ધી પ્રોસેસ કરવાની જરૂર નથી રહેતી. જો તમારે ચોખાના લોટની ચકરી બનાવવી હોય તો તેની 3 રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે લોટમાં અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે અથવા તો 1.5 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. તેની સાથે 2 ચમચી સફેદ તલ અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું. ચકરીનો લોટ બાંધતી વખતે તેમાં તલ અવશ્ય ઉમેરવા, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તેની સાથે 5 ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હાથ વડે બધા જ મસાલાને લોટની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. ઘઉંના લોટની ચકરીની એક ખાસિયત છે કે તેનો લોટ બાંધતી વખતે તેમાં કોઈ પણ પ્રકારનું મોણ ઉમેરવામાં નથી આવતું. હવે જરૂર મુજબ તેમાં રૂમ ટેમ્પરેચર પર હોય તેવું પાણી ઉમેરતા જવું અને લોટ બિલકુલ પણ કોરો ન રહે તે રીતે તેને સરખો બાંધી લઈશું. સંચામાંથી ચકરી પાડી શકાય તે રીતનો મધ્યમ સોફ્ટ લોટ બાંધવાનો છે. એક સાથે વધુ પ્રમાણમાં પાણી ન ઉમેરવું, નહીંતર લોટ જરૂરિયાત કરતાં વધુ નરમ થઈ જશે. આ રીતનો લોટ બાંધી તેને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે પલળીને સરખો સેટ થઈ જશે. હવે સેવના સંચામાં ચકરીની જાળી ફિટ કરી બાંધેલા લોટમાંથી અડધો લોટ તેમાં ભરીશું અને ઉપર હેન્ડલ મૂકી સરખી રીતે આટા ચડાવીને સંચાને ફિટ કરીશું. 2 કપ ઘઉંના લોટમાંથી 25 થી 30 નંગ ચકરી બનાવી શકાય છે. ચોખાના લોટની ચકરી બનાવતી વખતે લોટ બાંધવામાં આપણે ઘી, તેલ, મલાઈ, માખણ, બટર કે દહીં ઉમેરતા હોઈએ છીએ, પણ ઘઉંના લોટની ચકરીમાં કોઈપણ પ્રકારનું મોણ ન ઉમેરવું. ચકરી પાડવા માટે ચોપિંગ બોર્ડ ઉપર ઓડી ગોબેક પેપર પાથરીને રાખ્યું છે. તેના બદલે તમે બટર પેપર અથવા તો કોઈ થાળીને ઊંધી મૂકી તેના પર પણ ચકરી પાડી શકો છો. હવે એક હાથમાં સંચાને પકડી બીજા હાથ વડે તેના હેન્ડલને આ રીતે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફેરવતા જવું અને મધ્યમ સાઇઝની ચકરી પાડી લેવી. ચકરી પાડ્યા પછી તેનો જે છેડાનો ભાગ હોય તેને સરખો ચોંટાડી દેવો, જેથી તળતી વખતે તે બિલકુલ ખુલી ન જાય. ઘણીવાર એવું થાય કે લોટ કઠણ બંધાયો હોય તો ચકરી પાડતી વખતે તે વચ્ચે તૂટી જાય છે. જો તેવું થાય તો સંચામાંથી લોટ કાઢી તેમાં જરૂર મુજબ 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી ફરીથી મસળીને તેને થોડો નરમ કરી લેવો. હવે મધ્યમ ગરમ તેલમાં કડાઈમાં સમાય તેટલી ચકરી આ રીતે એક એક કરીને તાવેથા ઉપર લઈ અને કડાઈમાં મૂકતા જવું. જો હાથ વડે તમે ચકરી ઉપાડવા જશો
તો પણ તેનો શેપ પરફેક્ટ નહીં આવે. શરૂઆતમાં 30 સેકન્ડ માટે ગેસની ફ્લેમ મધ્યમથી તેજ રાખવી અને પછી ચકરી થોડી તળાઈને ઉપર આવે એટલે મધ્યમ આંચ પર બંને બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લેવી. ઘઉંના લોટને સ્ટીમ કરીને લીધો છે એટલે ચકરીને તળવામાં ફક્ત 2 મિનિટનો સમય લાગે છે. ચકરી સરસ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલે તેને પ્લેટમાં કાઢી લઈશું અને બાકીની ચકરીને પણ આ જ રીતે તળી લઈશું. તળવામાં ખાસ સાવધાની રાખવી. જો ચકરી કાચી હશે અને તમે તેના ઉપર જારો લગાવશો તો પણ તે તૂટી જવાની શક્યતા રહે છે. અને તેને લો ફ્લેમ પર ન તળવી, નહીંતર ચકરીમાં તેલ પેસી જશે અને પ્રમાણમાં ઓઇલી બનશે. આ રીતે બધી જ ચકરી તળાઈ જાય પછી તેને રૂમ ટેમ્પરેચર પર સરખી ઠંડી કરીશું. ત્યારબાદ તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી 20થી 25 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. એટલે જો બાળકો હોસ્ટેલમાં રહેતા હોય તો તેઓના માટે પણ આ રીતે ઘઉંના લોટની ચકરી બનાવીને આપણે મોકલી શકીએ છીએ. તો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.